હારું રોઈશ નહીં. હિમુ તાર મમ્મી માટે પાણી લીધી? હિમુ પાણી નહીં, સ્ટિંગ લાવજે, સ્ટિંગ. મમ્મીનું નામ લખાવું ચારધામની જાત્રા માટે. ભેગું ભેગું તારું લખાઈ નાખું? ના બાપા, મારે ત્યાં જવું નહીં. ચલ. ઈ ચારધામની જાત્રાએ જાય ને તો મારે ઘરે જ ચારધામની જાત્રા હે. જોલા આ તમાર સંબંધી આરામ કરે. વાહ સાલે સાહેબ, તમારે તો બહુ જલસા હો. હા બોલ. માની લો કે મેં તમને 5000 રૂપિયા ઉસીને આપ્યા, મેં ચાણે લીધા પણ માની તો લો. પણ શું કરવા માની લઉં? પણ માનવામાં શું જાય તમારું? હે ભગવાન. હારું હેડ, મેં તારી જોડે 5000 ઉસીના લીધા. હા તો એ 5000 મને પાછા જાણે આપશો. મને ખબર જ હતી. ચીટર. ભાવેશ કઈ વિચારો હો તો હરખી રીતે પગ દબાવવાનું કરો ને. હા રીલ જોઈ જોઈને થાકી જઈએ, હવે થોડોક આરામ કરી લઉં. વાહ ભગવાન વાહ. આખા ઘરનું કામ હું કરું અને થાક તમને લાગે. વાહ શું તમારી ઉદારી. હાશ જો હવે તો લુગડાઈ ધોઈ ગયા. સવારના પરમાં કચરો કરી નાખ્યો, પોતું કરી નાખ્યું, રસોઈ બનાવી નાખીને અત્યારે લુગડાઈ ધોઈ નાખ્યા. આજ તો હવે તને બાજવાનો મોકો જ નહીં આલો. મારે ચા બાજવાના મોકાની જરૂર હે? મારે બાજવું તો હું ગમે એમ કરીને બાજી લઉં. તારો એક સવાલ પૂછું? હા પૂછો. એવું કયું પક્ષી છે જે એક્ટિવાય ચલાવીએ કે સ્કૂટીએ ચલાવીએ કે? પક્ષી? વિચાર વિચાર. જો મિત્રો તમને ખબર પડી ગઈ હોય ને તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો. પારુલા શું ખાય તું? સીતાફળ. ખા ખા. બાપના ઘરે તો બોરાય નહીં ભરે હોય નહીં. હા રીમ સીતાફળ ખાય. વાહ વાહ. ખાવ ખાવ. હેલ્ધી હે. પપ્પા હા બેટા. મમ્મી કોણ મને બહુ મારે છે. જો તને બહુ મારતી હોય ને તો બીજી મમ્મી લઈ નાખું તારા માટે. હવે સાના માના બેહોને હું 1000 રૂપિયા માંગુ તો તમને ઝાડા થઈ જાય અને બીજી મમ્મીની વાતું કરે. હું તું મારી સામે તો આખો દાડો ચબડ ચબડ કરે પણ કોઈ દાડો તારી માં હું તો બોલતી નહીં તું. પપ્પા જે તમારું નહીં ચાલતું એ મારું થોડી ચાલવાનું હે. શું થયું? ભાવેશ મારા મોઢામાં મચ્છર પેહી ગયું. જા 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 ફટાફટ પેલું ઓલ આઉટ પી લે. નથી થયું તને. ડીજે ચા વાગે પારુલ? આપણી પાછલી શેરીમાં નીતાબેન નહીં રહેતા? હા એમના અભિના લગન હે. બચારો. એલા મારા આયા પછી તમે કેવું જીવન જીવો? બસ જો પેલા મોત થી જીવન જીવતો તો ને હવે હપ્તા ભરીને જીવું.